આગામી 4 દિવસ રાજ્યમાં પડતો રહેશે ભારે વરસાદ। આગામી 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ રહેશે યથાવત। તો સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। વરસાદ જે છે તે ઘણા ભાગમાં ભારે વરસાદ થયો છે। 24 ઓગસ્ટ પછી ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે અને 30-31 ઓગસ્ટના વરસાદથી પણ કૃષિ પાકોમાં વધારે રોગ આવવાની શક્યતા છે। ભારે વરસાદના કારણે રાજ્યમાં વાહન વ્યવહાર થયો પ્રભાવિત। ધોધમાર વરસાદથી રાજ્યના કુલ 495 રસ્તા થયા બંધ। 10 સ્ટેટ હાઈવે બંધ કરવાની પડી ફરજ। તો પંચાયત હસ્તકના 470 અને 15 અન્ય રસ્તા બંધ। સુરતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। અવિરત વરસાદને કારણે 5 તાલુકાના કુલ 49 રસ્તા અવરજવર માટે બંધ કરવામાં આવ્યા। રસ્તા બંધ થતા અનેક ગામોનો સંપર્ક કપાયો તો વાહન ચાલકોને પણ મુશ્કેલ। વલસાડ જિલ્લાની ઓરંગા નદીના પાણીમાં ફસાયેલા સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સગર્ભા મહિલાને સુરક્ષિત બહાર કઢાયા। ઓરંગા નદી કાંઠાના અનેક વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે પાણી। દાહોદ જિલ્લામાં અવિરત વરસાદથી ભેસાસિંગ ધોધ જીવંત થયો। પ્રચંડ પાણીના વેગ સાથે સક્રિય થયેલા ધોધના દ્રશ્યો આવ્યા સામે। ડુંગરો પરથી વહેતા ધોધથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલ્યું। મોરબીના હળવદમાં ભારે વરસાદે સર્જી તારાજી। ધોધમાર વરસાદને કારણે હળવદ તાલુકામાં 2 ગામને જોડતો કોઝવે તૂટ્યો। 1 વર્ષ પહેલા બનાવેલો કોઝવે તૂટતા ગ્રામજનોને મુશ્કેલી। નર્મદામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। વાઘઉમર, પાનખલા, ઉપલી, માથાસરને જોડતું નાળું પાણીમાં સુરતમાં ભારે વરસાદ થતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ। પીપળોદ ખાતે તાપી નદી કિનારે પોલીસે રાખેલા વાહન પાણીમાં ગરકાવ। લક્ઝુરિયસ કાર, મોપેડ, બાઇક સહિતના વાહનો પાણીમાં ગરકાવ। નવસારીમાં વરસાદી પાણીથી કાવેરી નદીના જળસ્તરમાં વધારો। કાવેરીના જળસ્તર વધવાને કારણે ડુંગરી વલસાડ મુખ્ય માર્ગ બંધ। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા 14 જેટલા ગામ પ્રભાવિત। તાપીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી। ઉકાઈ ડેમના 15 ગેટ 10.05 ફૂટ ખોલીને નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। ઉપરવાસમાં મુશળધાર વરસાદથી સાબરકાંઠાની હરણાવ નદી 2 કાંઠે। ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પરથી પસાર થતી હરણાવ નદી પાણીથી ભરપૂર। નદીમાં પાણીની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ। ઈડર તાલુકામાં ભારે વરસાદથી નેત્રામલી ગામનું તળાવ છલોછલ તો બખ્તાપુર પાસે નદીમાં આવ્યા નવા નીર। નદી નાળા છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। સુરત જિલ્લામાં દેવઘાટ જતા રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો તાત્કાલિક બંધ। રસ્તો બંધ થતા લોકોની મુશ્કેલી। વડોદરામાં ભારે વરસાદથી રાવપુરામાં ભરાયા પાણી। રાવપુરા 4 રસ્તાથી ટાવર ચોક સુધી પાણી જ પાણી। રાવપુરાથી ટાવર ચોક સુધીનો રસ્તો બંધ થતા લોકોને હાલાકી। વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ધરખમ વધારો। અવિરત વરસાદથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર 20 ફૂટે પહોંચ્યું। નદીમાં પાણી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। અમદાવાદના મણિનગરમાં પાણી ભરાતા લોકોએ લીધો બોટનો સહારો। ઈશ્વર પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી। દર વર્ષે પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। મહીસાગરમાં ધોધમાર વરસાદને પગલે જળાશયોમાં વધી પાણીની આવક। કડાણા અને ભાદર ડેમની જળસપાટીમાં વધારો। ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ભારે વરસાદથી છલકાયા નદી નાળા। સતત વરસાદને કારણે હિંમતનગર પાસેથી પસાર થતી હાથમતી નદીમાં સાબરકાંઠા જિલ્લામાં પહોંચ્યું નર્મદા મૈયાનું પાણી। ગુહાઈ ડેમમાં છોડાયું 80 ક્યુસેક નર્મદાનું પાણી। નર્મદાનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ।
ખેડા જિલ્લામાં ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ. ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે મચાવ્યો કહેર. વાળીનાથને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો તો 500 વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ. ખેડૂતોને નુકસાની. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. માલપુર બસ સ્ટેશન સામે દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાન, વેપારીઓને મુશ્કેલ. અરવલ્લીના માલપુરનું ઉભરાણનું તળાવના પાણી ગામમાં ફરી વળતા પરેશાની. ગામની શેરીઓ અને બજાર સહિત રસ્તાઓ પર તળાવના પાણી ફરી વળ્યા. પંચમહાલના હડપ ડેમના 5 દરવાજા ખોલીને હડપ નદીમાં છોડાયું પાણી. ડેમમાં સતત પાણીની આવક થતા 36,000 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નદી બની ગાંડીતુર. નદી કાંઠાના 10 ગામને કરાયા એલર્ટ. નડિયાદ જિલ્લામાં સતત 2 દિવસથી અવિરત વરસાદ. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. સિવિલ હોસ્પિટલ રોડ પર પાણી ભરાતા દર્દીઓને હાલાકી. અવિરત વરસાદથી ગોધરાની મેશ્રી નદીમાં પાણી ભારે આવક. મેશ્રી નદીમાં પાણી વધતા ચેકડેમ થયો ઓવરફ્લો. કોઝવે પર નદીનું પાણી ફરી વળતા રસ્તો કરાયો બંધ. લોકોને અવરજવરમાં મુશ્કેલી. અમદાવાદના રખિયાલમાં આવેલા અજીત મિલ 4 રસ્તા પાસે ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. તંત્ર દ્વારા નક્કર કામગીરી ન કરાતી હોવાના સ્થાનિકોના આક્ષેપ. ભારે વરસાદથી અમદાવાદ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. જશોદાનગર, મણિનગરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી તો ખોખરા હાઉસિંગ બોર્ડના રસ્તા પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા. ભાઈપુરા બોર્ડ પાસેની અનેક સોસાયટીઓમાં ઘરમાં ઘૂસ્યા પાણી. 1 કલાકમાં ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં 1.25 ફૂટનો વધારો. સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચના નર્મદા નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગોલ્ડન બ્રિજ નદીની સપાટી 23.50 ફૂટે પહોંચી. હાલમાં ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર વહી રહી છે નદી. ડાંગ જિલ્લામાં પડેલા વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર. અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ થયો ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના.